જય વીર મહારાજ. અલે ભુરાભાઈ. હા બોલો. મહારાજ જતો હતો. મહારાજ જો ઓવા કેમ જવું પડે આજે? આપણે પજે લાગવા જતો હતો અને હું હમણાં પેલા બહેન ફોન કરવાનો હતો તમને. હા તે આમ મહારાજ જો દિવસે જવાનું છે. ના ના પેલા મહેન્દ્રસિંહ નહીં આપણા વાસડા. હા હા મહેન્દ્રસિંહ ને રણવા બે ભાઈ. હા હા એમને દાળ બાટીની હોટલ બનાવી છે. મને હારી ભાવે દાળ બાટી. ખરેખર શી બનાવી? હું મહારાજ જઈને બેહી ને હમણાં ફોન કરવાનો જ હતો. શી બનાવી? અરે હું એક તમે જોવો ને હું ઉદઘાટનમાં કાલ જોતો ગયો. હા એક દાળ બાટી બનાવેલી ને હા આમ દિલ ખુશ થઈ જાય યાર. બસ એકલી દાળ બાટી કોને બીજું કઈ ના બનાવી? દાળ બાટી શાક રોટલી અને ચા નાસ્તો છે. પેલા આયા જો. હાથ ખરા અરે લોકો. હેડો ભાઈ હેડો તમારી વાત જોઈ રહ્યો ને. કાળુ કાળુ પાને બેસો કે જરા આ વન ફોન કર્યો તો કે મહારાજને મંદિરે આવો. તમે આખો દાળ છો રખડો છો. ભાઈ કુવા પર જાતા એટલે આ તમારા કુવા છે કે ઠકોણ નહીં? એ આ હું ફોન કહું ચાલુ કરો એક ફેરા. એ ભુરાભાઈ બંને કરવાનું. હા મારી વાત હોભળો. હા હું કહું છું અલ્યા સોદરાભાઈ હા તમારે હારા મારું શું ભાવે છે? મને હારા મારું તો દાળ બાટી ખરેખર ખરેખર. અરે દાળ બાટી એક તમે ખાઓ ને તો તમે ઘરનું ખાવાનું ભૂલી જાઓ યાર. હોભળો મને તો દાળ બાટી મારા હોભળો. દાળ બાટી ભાવે છે? હોવા પૈસા લાયા છો? હોવા પૈસા વગર નહીં પીહાડી ભાવ. ના પૈસા આપણે તો મફત ખાવાની છે. કારણ પૈસા લઈને આવ્યા હતા આ તો લુખવાડ છે. ના પૈસા લઈને આવે એમ તો દાળ બાટીની જે શોખીન હોય ને હા. હા એ રહ્યો 100 થતા હોય ને તો 200 આલે 200 થતા 300 આલે. કારણ કે એની ફેવરેટ હા ઈ શું અંતન ઉભા રહો છો? હા અંતે નહીં ઉભો. તમે કોક ચા તો પીવો છો. ચા નો મને ચા તો બનાવે છે બનાવે ભાઈ ચા. મેં વાત ચા એક સાંભળી હતી નંબરની, હા. પણ ચારી ને હા ખાલી હું ખાવા ખાઈ ને બેઠો ઘડીક આરામ કર્યો હા. અને ઉભો થયો ને એક ચા બનાવી હતી ને તે ઘેરે ચા ભૂલી ગયો તો વિચાર કર્યો કે બાઇક લઈને વહેલો ઈ જતો રહું. હવે હું તને કહું છું હા ઈ છે પબ્લિક આવે છે નહીં આવતી? પબ્લિક તો યાર ઓહો એ તો ટ્રાફિક રહે છે તાર ગાડો સાઈડમાં વેટિંગ કરવું પડે બેહવું પડે તમારે. તમારી બેટી હારી હોટલ હે. અરે હોટલ એટલે અલા જઈએ તો જાવ છે ને વાહ જઈએ આડો. પૈસા લાયા છો વાહ વાહ. ફોન નોટ જાય ભાઈ. એ કાળો હા તને શું ભાવે? મને શાક રોટી હા શાક રોટી. મારા પણ હવે માપનું ખાજે તારે હળંગ છે નળી મૂચી સીધી. પણ હોબળો ખરા નહીં આ ઓનાસર મોને બૈરું છે ને બરોબર બનાવતો નહીં. બરાબર બનાવતું નહીં પણ હું કહું છું આ તો ભૂકા કાઢી નાખશે પણ આ એને માપ કહેજો યાર. ને એને હળંગ છે ના, યાર. પણ એને હવે ઘણા વર્ષે ખાધું જો હારી બાળે ને તો બાપ માપ નહીં રાખે. પણ આ પહેણ્યો ને હા. ભુરાભાઈ પાચન કેમ પ્રોબ્લેમ? પણ મારી વાત તો હોભળો હા. આ પહેણ્યો ને તારનો પહેલી વાર આવી શાક રોટલી કાહ એટલે ભૂકા કાઢી નાખશે માપ નહીં રાખે રહ્યો. હા હા? ભૂગા. અરે ભળ હા અને નાતો નહીં તું આ તળાવમાં નવરાવસ તને. તું નાઈ નાખ્યો. એટલે બાજુ તળાવ છે લેવડો એટલે જઈએ યાર વાત કરશું. હા શું જ વાત કરશું? અને હા એ વાત સાચી ભાઈ લેવડો. આજ તો શાક રોટી ના ભૂક્કા બોલાવાના છે. એમ ચમ એટલે તારા બેરું ઘેર હારું નહીં બનાવતું? અને ઘેર બહેરું બનાવ્યું તો હાર તો હોટલ માં ખાવા ના જોત. એટલે ઈકણ જ ખાવું છે એમ કે ઈકણ જ ખાવાનું છે. પેટ ભરી ખાઈ લે તારે કચ્છો વધો નહીં એ તો કી મારી વાત તો આપણો હા. જાણ જેવો તારા મરસું રોટલો ખોય છે એવું છે એટલે તું બાંધા ગંધા તો તારા મૂસમાં ભરાઈ ના રે ખાવા આવી મારા હાથે લજવાળી ના મારતો ને મારાથી આખું બેસે ભાવ અરે ખાવા. મોસમ તો હું આમ કરીને ખાયું દાંત નહીં પીવું યાર હું યાર આ મૂસો નું ઠકોણું નહીં પા હાથે જમવા આવી જાય. એવું ના કહેવાનું કોઈ. અરે પેથા કાંઈક કોક કેવું તાર. પછી છોકરો હાસુ બોલે છે મુસમ ના ફસાવું જો હોય એટલે હું તો કદી જો નહીં પહેલી વખત જાઉં છું એમ મોસા બોસા આવી કે ઊંઘવાના પેલા મૂસો ટકાણે રાખજો મસાજ મળશે. તે તું ગોજાન શોપ આવે તો આપણે કપાઈ નાખીએ બીજું હું. તો માપ રાખજે. શેમ અલે હજમ કરવા માટે સાઈડમાં ડેમ છે સ્વિમિંગ પુલ છે મોટો તેમાં નાખ્યું તો આને કોમ થાય મારે તો ફૂલ જ ખાવાનું છે. બનાવ ના ખાતો જો તાર તો ડાયરેક્ટ નાની મેલી છે હે એટલે માપનું ખાવાનું નળી માં ડાયરેક્ટ સ્વિમિંગ પુલ માં જતો રહ્યો. જો ભાઈ હા તારે છે ને હા. ખાતો હોય ને ખાતે ખાતે ઊભો થાય ગાંધીનગર થી દબાઈને આવે એટલે મારે પટ્ટી ડાયરેક્ટ સીધી ઊભા ક્ષેત્રમાં જાવું પડે પણ. માપ રાખવાનું તે વાના હું ચાલ્યો ઈ જ કહું છું હોય અલે આવી વાતો ઓછી કરવાનું હોટેલ આવી ગઈ છે. હા વૈકણ છે આ નજીક આવી છે આ આવી જાય આવી. હા લડો હોટેલ આવી ગઈ લે. હા હવે હેડો
સાચી પાડી લોકેશન તો મારી બેડી જોરદાર છે જોરદાર ને જો કે ડુંગરા ડુંગરા જેવું છે ઓહો કે ખાડો હા એટલે પાછળ રહી ગયા પાછળ રહી ગયો તમારી ગાડી ગાય દોડતી કેટલા મારે શાંતિ શાંતિ હેડવા જ હોય અને શંભુ જઈ ગયો શંભુ બોલાવો ને હા શંભુભાઈ આયા હા 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 જો આરી આપણા જવળ દાળ બાટી કોથમમાં આવી ગયું ઉદઘાટનમાં કાપરું બનાવી ને અરે મને યાર જેટલી મસ્તીની હોટલ બનાવી દો મસ્ત કુદરતી સારું આમ તો હા આ પેલું લોકેશન મેં કીધું હતું ને લોકેશન એવું પ્રમાણે location મસ્ત છે. બનાવ્યું. અને બધી બાજુથી હવા આવે બધી બાજુથી પવન આવે હેડો હેડો કરજો હડો સરસ ચલો ઠંડી હેડો હા ઠંડક કરી છે એ બેઠા કા અલા ફરી જશે ગો કેમ ઈ શો ફટાડ્યા છો અરે પણ ઓય જમવા જવાનું જાજમ નાહી જાય એટલે આ જાજમ ના હોય કણ તાણે હવે તો ખુરશીઓ હોય એવું છે ખુરશી ને ટેબલ બેહવું પડે હા જાજો આ ડોહો કદી જ્યાં છે કે નહીં જ્યાં છો જમવા ખાવા છે બેઠા બે હપ્તે કો મજા નહીં આજ મારે દેવું પડે તો પલોટી વાળી નાખો ઓય બે ફટોથી વાળું ભાઈ પડું તું ઉભા પાકી બેહો ઓય છગન ગુંબા પાકે બે કહેતો હું બેજો મારું ફાવે છે હા ઉભા તો ફેંકી બેહો બેહો હવે છે બે હું હા જમ ફાવે બેહો અરે તારી મહી નાખશો કોક ના લ્યા હા એમ ફાવે છે કે અરે પગ દુખાય છે એ ડોહા હા એટલે આ ડોહા જિંદગી છો કાઢી વળી જો બેઠા આમ બેસીએ ડોરમ કાઢી ઓય આમ હરખા બેહો હરખા બે હું તો શીખલો હરખા બે હું જો બે ના તું રાખડો હાથ દોરા તો ઓય કોઈ હાથ દોરાવ ના આવે છે કોઈ અંદર માથે દોરાવું છું કે તો એ તો ઘેર દોરાયા તો હોટલ છે હા પેલો હે બાયને પેલું ભરેલું પડ્યું એકન ધોઈને આવો શું છે ગાય એ પાણી પડ્યું હે પાણી એમને પડ્યો છૂટું ખોટું નહીં માં પડ્યું હે બધું ઊભું થવાનું છે કહું છે કેમ તો પૈસા લેવા ઊભા થવાના એટલે શું કરવાનું ખાવાનું છે ને અરે ખાવાનું ખુરશી બેહો ખુરશીમાં તો બે હાથ તું નહીં તો હરખા બે હરખા છોટું જાવ તો હરખા બે હાથ પેલો તો થોડું શું જો એટલે આ પેલા મારસી કે મને ભણાવી દેજો એટલે આ ડોહા અરે આ બાજુ મારસી હતો હમણાં કોણ આમ ખબર પડે છે કે નહીં આ જો તાર લોટ છે ખાવાના બે હાથ છો બે કોણ માર બેહું પર બેહું જોઈ પણ એમ કે આ તો ગોડો લાગો હવે ઘોડે છોટ્યું હોય ભણેલો ચાર શું અંગ્રેજી અંગ્રેજી જાણે ભોખરાન પાછ છું એ જો આમ કમ્પ્લીટ બેસા સીધું ખુરશી પર ખુશી પર ઓહે અરે આ તો શું પડે છે ચો બેહવા જો એક કામ કરો હા ખાટલાની વ્યવસ્થા છે આવશે કા ખાટલો થાય ઓવા નહીં પણ ખાવા. ખાઈને મુજબ ઊંઘું છું આ તો ઊંઘી જાય છો ખાવાનું ચા પણ ચા તો કોણ છે ચા તો પેલા છે ને હા વેકન આપણા હાથ ધોવાનું સેફટી છે છોકરાની છે છે બાજુ ઓ પાટલી બાટલી બધી વ્યવસ્થા છે એવું છે જો એકન બેહો અને ઈ કણ પાટલી છે હા એ તો કે મારે છે પહેણવા જાવ છે પાટલી પર બેહું મારે તો વચ્ચે મુજો ચા પીવા આવ્યો છું કામડી આને તો પૈમા બેઠો એવું છે હા છોકરાને ધોકા છોડથી નામ સોરી તો જો ને હા મને- એ વાત લેવા છો હવે હાર ખોટ અને કદાચ નહીં આવો તો અરે આવો હડો હડો ધો હા, બેહી હડો, આવો. કમ્પ્લીટ બેહજો પાછા બૂટ બૂટ કાઢી નાખજો હા બૂટ કાઢી નાખજો પહેલી વખત આયા છે કોઈ હા તું મારું મગજ થઈ ગયો કેમ પણ એટલે હવે નતું લાવવાના અંગત કેમ હું છું હોટલ વાળા ભાઈ જાય તમને દંડો સાડા ઘોડી પર પણ કેમ પણ ખાવા તો બેઠો વેકન તો થાળી મૂકવાની છે એવું છે તો તો મારા શું હોય કે ખબર પડે તું કે મોથામાં પાટલી છે તો હું તો પાટલી પર ચડીને બેસી ગયો તો પાટલી તો મૂકવાની હોય આપણે ખાવા મને નહીં ગઈ હમણાં રોજી છે મારી હમણાં એને હા શું કામ બેહાડ્યું? હવે બેહી તો આટલે આ તો હલો ખાન તો હલશે ને હલો તો મારે તો ખાવાનું હમું ના આવે ના ડોળાય તો કમ્પ્લીટ આવે એમ છો તારા બેનસ કરતા નહીં આ આવડે ડર થાય છે ને સાહેબ એ બેહો ને બેહો અરે બેહો ભાઈ પેલી ચા બને છે પછી ખાવાનું ખાવું આ ડો- હા હા હવે હરખા બેહજો પાછા. હાર હાર હો હા 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 હું જાઉં જો તો બરાબર. જો જો હા 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 એટલે વેટર બોલો ભાઈ વેટર હા બોલો હું લેવાનું બોલો શું બનાવો આમ બધું જ મળશે વગર એવું એમ? હા ભાઈ તમારે આપણે શાક રોટી હા હા મળી જાય તમારા ભાઈ આપણે દાલ બાટી તમારે આપણે એક કપ ચા તમારે ભાઈ અમને ઉપવાસ છે એક કપ ચા એક કપ ચા બરાબર આ ભાઈના
શાક આપજો અને અમારે બે ત્રણ દાળ બાટી અને પેલા કાકાને આપી દીધી દાળ બાટી કાકા તમારા હા દાળ બાટી રાખ. હવે ચા પી દો. એ જલ્દી કરજો અને એવું થાય ખબર છે એને બેહો દોવાની છે આ કાળુબાને બેહો દોવાની છે આ બહેને ઓજીલા નેટ એને બહેરું મારશે તો એને જલ્દી પકડતા પડતાળો છે કાલે માર્યો જ ના કાલે માર્યો તો હમણાં મારે તો લાલ છોડ છે પણ. અઠવાડિયા જેવું થયું અઠવાડિયા જેવું થયું વાહ. કોક ઉસવાડી નાખ્યા છે ઓવા એટલે હું કારણ માર્યા તમને એટલે આ કંકોડો વેણવા ગયો હતો તે કંકોડું તે કે ઘેર લાવ્યો ના કંકોડું એના જેમ કંકોડું ના લાય હા અને કારેલું લઈને પાછા કારેલું ચો હતું હું લઈને ગયા હતા ને ઘેર કારેલું પેલું નહીં આવતો નાનું ચકડું ઓવા એક જ લઈ ગયો હતો એક જ લઈ ગયા હતા બધા ખીજામાં મને ચા પી લ્યો. ચા તો પીવું છું પણ થોડી વાત તો કરવા દે આ બધું ભરેલા મુસેમાં કઈ ફટાફટ ખાવાનું મંગાવજો હેડો હું મારા વખત પાણી દેવું જ નહીં મારે શંભુ પાણી દેવાનું છે તો તૈયાર પાસે તારો. હા હું શંભુ પાણી દેવું હા તો તૈયાર પાસે કર. તારા પાણી નહીં દેવાનું એ આવો. ના તારા પાણી ના દેવું એટલે આ વેટર છાની વાત દોરા છે અને હું વાત તો હું બનાવી હતો સ્મેલ એક નંબર નહીં આવે તો ખરેખર આ જ દાળ બાટી ખવાય હો એક નંબરની દાળ બાટી બનાવતા એવું લાગે સ્મેલ આટલા બધી આવે છે દાળ બાટી છે હે બાજુ હડો. શાનું લાળ પડે છે મેં કહે હા એટલે ઘેર આવું નહીં બનતી એટલે ભાઈ લાલચ પડે કે હા યાર હા? આપણો બગડે યાર સાંભળ્યું? હા ઘેર આવું બને તો પેલું તો કે ગયા તો ઘર કરતા ડબલ સારું છે એટલે પછી શું થાય? જોરદાર ચોખ્ખાઈ વાળી ડીશો છો હા ચોખ્ખાઈ વાળી ડીશો સેફટી યાર ફૂલ છે. દેશી એટલે દેશી કહેવાય જાણ ફૂલ સેફટી ફૂલ ચોખ્ખાઈ એમાં કોઈ પેલું નહીં મિસ્ટેક. હવે આપણને દેશી ખવાય યાર દેશી જ ખાવાનું દેશી એક વાત ખોય એટલે ત્યાં ઘરનું ખાવાનું હોય ને એ ટાઈપનું જ ખાવાનું ગવાની આવે કે મકાઈ નહીં ના ગવાની જ. ગવાની આવે એમ હા પણ એક વાત ખાઓ ને હા તો તમે બધું ભૂલી જાઓ ઘરનું ખાવાનું. એવું છે એમ? તો જો આ ખાલી આઈટમ જોવો ખાલી આ છે ને જબર બનાવી દો બરાબર હા કે મજા આવી બનાવી આમ ઘરના કરતા આમ સ્વાદ અલગ છે ને હો ટેસ્ટી મજા આવી ગઈ હા આ પૂરું કઈ રહ્યું બધું અને ખાલી 80 રૂપિયા એટલે કોઈ ના કહેવાય હોય આવતા રહીએ રોજ તો ચાલે ઘેર બનાવવાનું બધું આ નાન બધું ભેગું કરો ને હે તોય 60-70 રૂપિયા થઈ જાય ને આ તો પાછા તેલમાં તળીને આલી હા હા એટલે હોય જવાય ને ખાવા હોય તો 80 રૂપિયા એટલે કશું ના કહેવાય હો અને એના છાશ આવી અને ટમાટર ડુંગળી બધી આઈટમ હતી એટલે હો ચલો તાને આપણે હું પેલો બિલ આલી દઉં મજા પડી ગયો ખાલી 80 રૂપિયા ફક્ત ફક્ત એક 80 ડીશના. હા એક ડીશ ના ને? હા. તો 5 જણા હતા 8-5-40 લ્યો બિલ આપણે હા બરાબર તમારા આવી જાય 400. બરાબર